હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે શાકની એટલે કે સબ્જીની રેસીપી શેર કરું છું. તો તમને ચોક્કસ મિત્રો આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાની તો ભૂલતા જ નહીં. અને મિત્રો બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને ડેઈલી મળતી રહે. મિત્રો સબ્જીમાં એક સબ્જી છે આપણે સિંગ ભુજિયા. આપણે ઉનાળાની ગરમી હોય અને શાકનો કંટાળો આવે છે શાક બનાવવાનો, તો આ જલ્દી તમારે શાક બની જશે એવા આજે હું શાક તમારી સાથે શેર કરું છું. કેમ કે લાંબો ટાઈમ સુધી આપણને આ ગરમીમાં કિચનમાં રહેવું ગમતું નથી, તો ઇન્સ્ટન્ટ બની જાય ને એવું સિંગ ભુજિયાનું શાક તમે ક્યારેય ન ખાતું હોય તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો. કેમ કે એટલું ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવશે અને ટાઈમ પણ નહીં લાગે. તો હવે ઇન્ગ્રેડિયન્ટમાં મિત્રો મેં જો સિંગ ભુજિયા 100 ગ્રામ લીધા છે, અડધો કપ ટમેટાની પ્યુરી છે, 1 કપ આપણે છાશ લીધી છે, ધાણા ભાજી છે, રૂટીન મસાલા છે, અડધો કપ કાંદા છે ઝીણા સમારેલા, કસૂરી મેથી, કિચન કિંગ મસાલો, 5 થી 6 કળી લસણ એટલે કે 1 ટેબલ સ્પૂન ઝીણું લસણ સમાર્યું છે, અને 1 ચમચી જેવું આપણે ગોળ લેશું, 4 ચમચા જેવું આપણે તેલ લેશું અંદાજે, અને મીઠું છે અને રૂટીન મસાલા છે. તો બનાવવાનું ચાલુ કરીએ. પહેલા તો આપણે ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 4 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દેશું. કેમ કે આ શાકમાં થોડું પ્લસ તેલ હશે ને તો શાકનો ટેસ્ટ અનેક ગણો વધી જશે મિત્રો. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ છે અને આપણે અત્યારે તેલ ગરમ થઈ ગયું છે. તો આખું જીરું આપણે અડધી ટીસ્પૂન જેવું એડ કરશું અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈએ. તો જીરું ક્રકલ થઈ ગયું છે. તો આ સ્ટેજે આપણે અડધો કપ મેં ઝીણા સમારેલા કાંદા છે એને એડ કરી દઈએ અને થોડા એવા આપણે મિક્સ કરી લઈએ તેલ સાથે. મિત્રો શાક તો આપણે લેડીઝ લોકો બનાવતા જોઈએ છે, પણ બધાની મેથડ અલગ હોય છે. અમુક ટિપ્સ અને ટ્રીક સાથે તમે તો શાક બનાવશો ને તો બધા આંગળા ચાટતા રહી જાય ને એટલું ટેસ્ટી બને છે. તો આપણા કાંદા પણ લાઈટ એવા સોતે થયા છે. તો આ સ્ટેજે આપણે આ જે લસણ સમાર્યું એને નાખી દઈશું અને હવે એને આપણે સ્લો ફ્લેમ ઉપર કૂક થવા દેશું. આપણા કાંદા લસણ કૂક થાય છે ને ત્યાં આપણે એક મસાલો કરી લઈએ. તો એમાં આપણે અડધી ટીસ્પૂન જેવી હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેવી આપણે કસૂરી મેથી નાખી દેશું. 1 ચમચી જેવો આપણે કિચન કિંગ મસાલો નાખી દેશું અને આ બધા મસાલાને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી જેવો ગોળ નાખી દઈશું. અને હવે આમાં આપણે પાણી એડ કરી દઈએ. નાની આપણે ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ. આ રીતે જે આપણી પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ આપણે લસણ પણ સરસ સંતળાઈ ગયું છે. જો લસણ પરફેક્ટ સંતળાશે ને તો જ એનો ટેસ્ટ આવશે. તો હવે જે આપણે આ ગ્રેવી કરી છે ને મસાલાની એ આમાં એડ કરી દઈશું અને એને આપણે આ રીતે મિક્સ કરી અને કૂક થવા દેશું. આ રીતે જો આપણા મસાલા પણ સરસ કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો આ સ્ટેજે આપણે જે 2 ટમેટાની પ્યુરી કરી છે ને એને નાખી દેશું અને એને આપણે આ રીતે મિક્સ કરીને એમાં 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દઈ અને હવે આનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મિક્સ કરીને અને થાવા દેશું. તો જો આપણી ગ્રેવી પણ ટમેટાની કૂક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આને આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને આને થોડીક આપણે સ્ટીમ નીકળી જાય ને એટલી થોડીક ઠંડી થવા દેશું. આપણી ગ્રેવી પણ સ્લો ફ્લેમ ઉપર ઠંડી થઈ ગઈ છે. તો અત્યારે આપણે 1 કપ જેવી છાશ લેશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ છાશને એડ કરી દેશું અને સતત આપણે હલાવતા રહેશું, નહીતર છાશ ફાટવાનો ડર રહેશે. આ રીતે કન્ટિન્યુ આપણે મિક્સ કરી અને કન્ટિન્યુ ચલાવતા રહે એક ઉભરો આવે ને ત્યાં સુધી.
આપણે આ વઘાર પણ સરસ ઉકળી ગયો છે. તો આ સ્ટેજે આપણે હવે જે આ સિંગ ભુજિયા લીધા છે ને 1 કપ એટલે કે વજનમાં 100 ગ્રામ જેવા છે એને નાખી દેશું. 10 રૂપિયાનું પેકેટ તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે. અને હવે આને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઢાંકીને કૂક થવા દેશું. તો હવે આ શાક મિત્રો છે ને આપણે ઉનાળામાં જલ્દી શાક બની જાય ને એવું શાક બનાવ્યું છે. તો ઢાંકીને આપણે એને 3 થી 4 મિનિટ કૂક થવા દઈએ. તો 3 થી 4 મિનિટ થઈ છે અને જો તેલ પણ છૂટું પડી ગયું છે. તો આપણે એકદમ સરસ કૂક થઈ ગયું છે આપણું સિંગ ભજીયાનું શાક. તો ગેસ બંધ કરી દઈએ અને એક બોલમાં સર્વ કરી લઈએ. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણું સિંગ ભુજિયાનું શાક રેડી છે. અને ઉપરથી આપણે થોડી એવી ધાણા ભાજી પણ સ્પ્રિંકલ કરી દઈએ. તો મિત્રો તમને આ સિંગ ભુજિયાનું શાક કેવું લાગ્યું? ફટાફટ બની જાય ને એવું આ શાક આપણું રેડી છે. કોઈ પણ રોટલા, રોટલી, ભાખરી, પૂરી સાથે તમે ખાઈ શકો ને એવું ઇન્સ્ટન્ટ બની જાય છે. તો ચોક્કસ તમે મિત્રો આ ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નવા મિત્રો ભૂલતા નહીં. અને હવે આપણે બીજું શાક બનાવીએ છીએ જે પાપડનું શાક છે. એકદમ ફટાફટ 5 મિનિટમાં જ બની જાય છે. તો મિત્રો બીજા શાક પાપડમાં આપણે જો ઉનાળામાં શાક નથી મળતા ને તો તમે ઇઝીલી આવા શાક ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. આ શાક 5 જ મિનિટમાં બની જાય છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે. તો અત્યારે એના ઇન્ગ્રેડિયન્ટમાં મેં 2 પાપડ લીધા છે, પછી ટમેટા 2 ટમેટાની પ્યુરી એટલે કે 1 કપ જેવી પ્યુરી છે, એ 2 લીલા મરચાંને સમાર્યા છે, 1 ઇંચ આદુના ટુકડાને ગ્રેટ કર્યો છે, ગરમ મસાલો છે, કસૂરી મેથી છે, 2 ટેબલ સ્પૂન જેવું દહીં છે, સૂકા લાલ મરચાં ને રૂટીન મસાલા, તેલ અને મીઠું. તો બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં તો આપણે ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે ફળિયાતું તેલ લેવાનું છે. તો 4 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દઈશું ગરમ કરવા માટે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આ સ્ટેજે આપણે અડધી ટીસ્પૂન જેવું આખું જીરું, અડધી ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન હિંગ નાખી દેશું અને એને ક્રકલ થવા દઈએ. તો આપણો મસાલો પણ જો ક્રકલ થઈ ગયો છે તો 2 મરચાં જે સમાર્યા છે એને નાખી દઈએ અને 1 ઇંચ આદુ ટુકડો ગ્રેટ કર્યો છે એને નાખી દઈએ. અને આ રીતે આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈએ. હવે આપણા આદુ મરચાં કૂક થાય છે ને ત્યાં આપણે ગ્રેવી કરી લઈએ. તો થોડુંક પાણી નાખી અને આપણે એમાં મસાલા એટલે કે રૂટીન મસાલા જ આપણે પાણીમાં મિક્સ કરશું ને તો આપણો વઘાર ક્યારેય દાજશે નહીં અને કલર પણ સરસ આવશે. તો અડધી ટીસ્પૂન જેવી હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, આ બધું આપણે મિક્સ કરી લેશું. તો આ રીતે જો આપણે સરસ મસાલા પાણીમાં મિક્સ કરી લીધા છે અને હવે આમાં આપણે 2 સૂકા લાલ મરચાં નાખી દેશું એટલે સરસ એકદમ સરસ મિક્સ થઈ જાય. બધા જ મસાલા આપણા સરસ જો તેલમાં સંતળાઈ ગયા છે ત્યારે આપણે આ જે પેસ્ટ કરી છે મસાલાની એડ કરી દેશું. અને એને મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું. તો આ રીતે જો આપણો મસાલા પણ પેસ્ટ સંતળાઈ ગઈ છે. એકદમ સરસ આપણે તેલમાં આ પેસ્ટ સંતળાય ને પછી જ આપણે આગળની પ્રોસિજર કરવાની છે. તો જુઓ અત્યારે એકદમ તેલ પણ છૂટું પડી ગયું છે. તો આપણે આ 1 કપ ટમેટાની પ્યુરી કરી છે એને એડ કરી દઈએ અને એને પણ આપણે કૂક થવા દેશું. ટેસ્ટ એકોર્ડિંગ આપણે 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દઈએ અને આ રીતે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈએ. તો આ રીતે જો આપણે ટમેટાની પ્યુરીમાંથી તેલ છૂટું પડી ગયું છે ને તો હવે આપણે 1 કપ જેવું પાણી એડ કરી દઈએ. જેમ આપણે મસાલાની ગ્રેવી કરી હતી ને એમાં જ મેં પાણી નાખીને મિક્સ કરી લીધું છે. તો
તો હવે આને આપણે થોડુંક ઉકળવા દઈએ. તો આપણો વઘાર જો ઉકળે છે ને ત્યાં આપણે 2 ટેબલ સ્પૂન જેવું દહીં લીધું છે, એને એડ કરી દઈએ. આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે, એટલે સરસ દહીં આપણું મિક્સ થઈ જાય. તમે વઘાર કરીને પણ નાખી શકો છો, પણ આ સ્ટેજે નાખશો તો પણ સરસ ફાટશે ને અને સરસ તૈયાર થઈ જશે. આમાં આપણે 1 ટીસ્પૂન જેવો ગરમ મસાલો નાખી દેશું અને 1 ટીસ્પૂન જેવી કસૂરી મેથીને પણ એડ કરી દઈએ, આ રીતે હાથેથી મસરીને. અને હવે આ વઘારને આપણે ઉકળવા દેશું. વઘાર ઉકળે છે ને ત્યાં આપણે પાપડ શેકી લઈએ. તો આ રીતે આપણે લોઢી ગરમ થઈ જાય તો આ રીતે પ્રેસ કરી અને શેકી લેશું. તો આ રીતે જો આપણે પાપડ શેકી લીધો છે, એ જ રીતે આપણે બીજો પાપડ પણ શેકી લઈએ. આપણે જે પાપડ શેકાઈ ગયા છે ને એને આ રીતે મોટા એવા થોડા થોડા ટુકડા કરી લેશું, એટલે આપણે શાકમાં નાખવામાં સરસ પડે. આપણો વઘાર પણ ઉકળી ગયો છે, તો આપણે જ્યાં પીસ કર્યા છે ને પાપડના એ નાખી દઈએ આ રીતે. અને આને આપણે 1 જ મિનિટ જ થવા દઈશું, વધારે નહીં થવા દઈએ. આ રીતે મિક્સ થાય ને જ્યારે ખાવું હોય ને ત્યારે જ આપણે પાપડ એડ કરવાનો છે. જો પહેલાં કરશો તો સોગી થઈ જશે. તો હવે 1 જ મિનિટ આ રીતે આપણે એને થવા દેશું. તો આ રીતે જો આપણા પાપડ પણ તૈયાર થઈ ગયા છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સર્વ કરી લઈએ. જો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મિનિટોમાં બની જાય ને એવું આપણું પાપડનું શાક રેડી છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને નાના મોટા સૌને ભાવે એવું શાક ટેસ્ટી બન્યું છે. આ શાક પણ તમે રોટલી સાથે ખાઈ શકો છો. તો મિનિટોમાં બની જતું આપણું પાપડનું શાક પણ રેડી થઈ ગયું છે. તો આપણું પાપડનું શાક પણ એકદમ 5 જ મિનિટમાં બની ગયું છે. તો ચોક્કસ તમને આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે આપણે ધાબા સ્ટાઇલ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ત્રીજું શાક એટલે કે કાચું ગાંઠિયાનું શાક બનાવીએ છીએ. તો કાચું ગાંઠિયાના શાકના ઇન્ગ્રેડિયન્ટમાં આપણે કાજુ લીધા છે 1/2 કપ, અને આપણે 1 કપ ગાંઠિયા છે આપણે જે ભાવનગરી ગાંઠિયા આવે છે ને એ છે, અને 1 ચમચી જેવી મલાઈ લીધી છે. 1/2 કપ આપણે ટમેટાની પ્યુરી કરી છે. 7 થી 8 કળી લસણ છે. 1 ચમચી જેવો આપણે ચણાનો લોટ છે. 1/2 કપ જેવું કાંદા એકદમ મેં ગ્રેટરમાં ગ્રેટ કર્યા છે. 2 લીલા મરચાંની કટકી છે. 1/2 ઇંચ આદુ ટુકડાને ગ્રેટ કર્યો છે. ગરમ મસાલો છે, ધાણા ભાજી છે, મીઠું છે, તેલ છે. તો બનાવવાનું ચાલુ કરીએ. અને રૂટીન મસાલા લીધા છે. તો પહેલાં તો આપણે ગેસ ઓન કરીને અને એક પેનમાં આપણે 4 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. 1/2 ટીસ્પૂન આખું જીરું, 1/4 ટીસ્પૂન હિંગ નાખી દેશું. અને એમાં આપણે જે 1/2 કપ કાંદા એકદમ ઝીણા સમારેલા છે ને એને એડ કરી દેશું. અને ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો રાખશું. આપણા કાંદા કૂક થાય છે ને ત્યાં આપણે 8 થી 9 કળી જેવું લસણ લીધું છે એ નાખી દેશું. અને ટેસ્ટ એકોર્ડિંગ 1/2 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું. અને 1 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર નાખી દેશું. અને આને આપણે કાઠિયાવાડી ચટણી જે તૈયાર કરીએ છીએ ને એ રીતે તૈયાર કરી લઈએ. તમે ટોચીને ખાયણીમાં પણ કરી શકો છો, પણ અત્યારે આપણે મિક્સર જારમાં કરીએ છીએ. તો આ રીતે જો આપણી પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે, તો આપણે આ એક વાટકામાં નાખી દેશું. અને એમાં આપણે બીજા મસાલા કરી લઈએ. આ પેસ્ટમાં આપણે 1/2 ચમચી જે એટલે કે ટીસ્પૂન જેવી હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન જેવો ગરમ મસાલો નાખી દઈશું. આની આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે. અને 1 ચમચી જેવો આપણે ચણાનો લોટ નાખી દઈશું.
અને હવે આમાં થોડુંક પાણી એડ કરી અને આની ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ. જે આપણે મિક્સર જારમાં ચટણી પીસી હતી ને એ જ પાણી થોડુંક એડ કરું છું. આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરશું ને તો તેલમાં નાખી ત્યારે એકદમ સરસ કલર આવે છે, પ્લસ દાજતા નથી આપણા મસાલા. તો આ રીતે જો આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ આપણા કાંદા પણ સરસ કૂક થઈ ગયા છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખી છે. તો હવે આમાં આપણે જે 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને પણ નાખી દઈએ અને એને મિક્સ કરી લઈએ. આ શાક પણ એકદમ ઢાબા સ્ટાઇલ બને છે અને ખાવાની પણ મજા આવે છે. આ બધા જ શાક આપણે ઉનાળામાં જ્યારે લીલા શાકભાજી નથી મળતા ને ત્યારે તમે કોઈ પણ ટાઈમ લંચમાં કે ડિનરમાં બનાવી શકો છો. હવે આપણે જે પેસ્ટ બનાવી છે એને એડ કરી દઈએ, કેમ કે આપણા મરચાં અને કાંદા એકદમ સરસ કૂક જ થઈ ગયા છે. અને આપણે આ રીતે એને કૂક થવા દઈએ. તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે આને આ રીતે જ કૂક કરશું. તો આ રીતે 1-2 મિનિટમાં જ જો આપણે ચણાનો લોટ એડ કર્યો છે ને મસાલા સાથે, એટલે તેલ એકદમ છૂટું પડી ગયું છે. તો હવે આ સ્ટેજે આપણે જે ટમેટો અડધા કપની પ્યુરી કરી છે ને એ નાખી દઈએ અને એને પણ આપણે મિક્સ કરી લઈએ અને ટેસ્ટ એકોર્ડિંગ આપણે 1 ટીસ્પૂન જેવું મીઠું પણ નાખી દઈશું. અને હવે આને ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને કૂક થવા દેશું. આપણે ગ્રેવી કૂક થાય છે ને ત્યાં જે અડધો કપ જેટલા કાજુ લીધા છે ને પાણી નાખીને આને આપણે સરસ ધોઈ લેશું. તો હવે જો આપણે 1-2 મિનિટ થઈ છે ને આપણી ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે, તમને ખ્યાલ આવી જતો હશે. આ રીતે આપણે એને મિક્સ કરી લઈએ અને હવે આ સ્ટેજે આપણે એમાં 1 ચમચી જે મલાઈ લીધી છે એને એડ કરી દઈશું. એકદમ રીચ અને એકદમ ઢાબા સ્ટાઇલ આ શાક આપણું રેડી થશે. આ રીતે તમે કોઈ ગેસ્ટ આવ્યા હોય કે ડિનરમાં તમે પરોઠા સાથે પૂરી સાથે બનાવશો ને તો પણ એટલું જ ટેસ્ટી લાગશે. એકદમ રીચ શાક તૈયાર થાય છે મિનિટોમાં જ. તો આ રીતે જો આપણે મલાઈ પણ સરસ મિક્સ થઈ ગઈ છે ગ્રેવી સાથે. તો હવે આ સ્ટેજે આપણે જે આ કાજુ ધોઈને તૈયાર કર્યા છે ને અડધો કપ એને એડ કરી દઈએ અને એને આપણે આ રીતે 1 મિનિટ કૂક થવા દઈએ ગ્રેવી સાથે જ. તો આ રીતે જો આપણા કાજુ પણ ગ્રેવી સાથે કૂક થઈ ગયા છે સરસ. તો હવે આ સ્ટેજે આપણે 1 કપ જેવું પાણી નાખી દઈશું, આમાં ગરમ પાણી, કેમ કે આપણે ગાંઠિયા નાખવાના છે તો એ થોડુંક આપણે રસો કરી લઈએ. તો આ રીતે આપણે 1 તપેલીમાં મેં ગરમ પાણી કરીને રાખ્યું એને એડ કરી દઈશું અને આને આપણે થોડુંક બોઇલ થવા દઈશું, એટલે કે ઉકળવા દઈશું. જો આપણે પાણી નાખ્યું ને ગરમ પાણી નાખ્યું છે એટલે આપણે ટેસ્ટ પણ ગ્રેવીનો પેલો નહીં થાય, એકદમ જળવાઈ રહેશે ટેસ્ટ. એટલે હવે આપણે આ જે ગાંઠિયા લીધા છે ને 1 કપ જેવા એને એડ કરી દઈશું. આપણે ગાંઠિયા જ્યારે શાક ખાવું હોય ને ત્યારે જ એડ કરવાના છે, વધારે ટાઈમ આપણે નથી રાખવાના. તો આ રીતે 1 મિનિટ આપણે એને મિક્સ કરી લેશું. તો આપણું કાજુ ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે મિત્રો. એકદમ જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવું ચટાકેદાર આપણું શાક રેડી છે. તો આપણું શાક પણ રેડી થઈ ગયું છે અને ગેસ બંધ કરી દીધો છે. તો હવે એને આપણે સર્વ કરી લઈએ. એ પહેલાં આપણે થોડીક ધાણા ભાજી એડ કરી દઈશું. અને આ શાક આપણે બહુ ગાંઠિયા નાખ્યા પછી વધારે ઉકાળવાનું પણ નથી. તો જુઓ મિત્રો, ધાબા સ્ટાઇલ એકદમ કાજુ ગાંઠિયાનું શાક આપણું રેડી થઈ ગયું છે. તો આપણે કાજુ ગાંઠિયાનું શાક જુઓ એકદમ સરસ ચટાકેદાર એવું થયું છે. તો સર્વ કરી લઈએ. આ શાક પણ તમે રોટલા, રોટલી, ભાખરી એની સાથે ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી બને છે. તો હવે આપણે ઉપરથી થોડી એવી પાછી ધાણા ભાજી સર્વ કરવામાં નાખી દઈએ. એકદમ ટેસ્ટી ધાબા સ્ટાઇલ આપણું કાજુ ગાંઠિયાનું શાક પણ ઇન્સ્ટન્ટ બની જાય એટલું રેડી છે. જો પ્રિપરેશન હશે ને તો કોઈ ટાઈમ નહીં લાગે. તો મિત્રો, આજે આપણે 3 શાકની રેસીપી શેર કરી છે. તે જે ઉનાળામાં ઇન્સ્ટન્ટ કોઈ પણ લીલોતરી શાક નથી મળતા ને ત્યારે તમે આ શાક એની ટાઈમ બનાવી શકો છો અને એટલા ટેસ્ટી પણ બને છે.
કેમ કે જો પાપડનું શાક છે એને પણ કોઈ ટાઈમ નથી લાગતો. આપણે જે સિંગ ભુજિયાનું બનાવ્યું છે શાક એમાં પણ કોઈ ટાઈમ નથી લાગતો, કેમ કે તૈયાર જ ઇન્ગ્રેડિયન્ટ હોય છે. આપણે સમારવામાં ખાલી પ્રિપરેશન હશે ને તો કોઈ ટાઈમ નહીં લાગે. એ જ રીતે આપણે કાજુ ગાંઠિયા પણ ઘરમાં જ અવેલેબલ હોય છે. તો આ રીતે તમે ક્યારેય પણ મૂંઝાવાનો પ્રશ્ન જ નહીં આવે. જો તમે આટલું શાક બનાવી લેશો ને તો આખો ઉનાળો તમને શાકમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે અને તમને કંટાળો પણ નહીં આવે. અને ટેસ્ટમાં બેસ્ટ એવા આપણા 3 શાક રેડી થઈ ગયા છે મિત્રો. તો ચોક્કસ તમે એક વખત આ ઉનાળામાં આ ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ 3 શાકની રેસીપી કેવી લાગી મિત્રો. જે આપણે રેગ્યુલર શાકભાજીના તો શાક ખાતા જ હોઈએ છીએ, પણ તમે ચોક્કસ એક વખત ઉનાળામાં ટ્રાય કરજો અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો હવે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.